ચિમનભાઈ, મહત્વના સમાચાર કેરળમથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જે રીતે એક બાદ એક રુઝાન આવી રહ્યા છે, પરિવર્તન ક્યાંક તો ક્યાંક પુનરાવર્તન। તો કેરળમાં લેફ્ટ સરકાર ધરાશાયી થઈ છે, કેરળમાં કોંગ્રેસની સુનામી જોવા મળી રહી છે। ચિમનભાઈ, કોંગ્રેસની સુનામી આવી છે ભાઈ। કોંગ્રેસ ગઠબંધન 94 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। તો અત્યારે કેરળમના આ આંકડા સામે આવી રહ્યા છે। એલડીએફ 43 બેઠકો પર આગળ કેરળમાં। જે રીતે જી કોંગ્રેસની સુનામી ખૂબ ઓછા સમાચારોમાં, ખૂબ ઓછા બ્રેકિંગમાં આવતું હોય છે, વાંચીને પણ સારું લાગે છે। ચિમનભાઈ ખુશ થતા હશો કે ચલો એક જગ્યાએ તો એક જગ્યાએ પણ આવ્યું તો ખરું। અને ખુશ થવા કરતા રાજનીતિમાં જે કરવાનું કામ હોય, માની કે રાજનીતિ એટલે ફક્ત સત્તા માટે રાજનીતિમાં નથી। અમે દેશનું હિત ક્યાં છે, રાજ્યનું હિત ક્યાં છે, પ્રજાનું હિત ક્યાં છે, એ હંમેશા જોઈએ છે। અમે પ્રોપગેન્ડા કરીને નથી આવતા। ભાઈએ કીધું કે ભાઈ અમે બધા વચનો પૂરા કરીએ છીએ, 15 લાખના વચનો ક્યાં ગયા, 2 કરોડ નોકરીના વચનો ક્યાં ગયા, ખેડૂતોના દેવા માફ કરવાના વચનો ક્યાં ગયા। એટલે ખોટા વચનો આપી અને કરવું, એના કરતાં તમે રાજનીતિ લોકોના માટે છે। રાજનીતિમાં ફક્ત સત્તા મેળવવાથી, સત્તા મેળવી અને બીજું કંઈક મેળવવું છે